કંચનબેન ડાબી 7 મહિનાથી પાણી નથી આવતું અમારે નટવર નગરમાં દશામાના મંદિર પાસે. તો મત તાણે અમારા પગ પકડતા હતા અને હું પાળે બેઠી હતી. મારી પાસે પાળે બેસી કે અમને મત દેજો. પેલા મત દો પછી અમે પાણીનું કરશું કે તો અટાણે પાણી નહોતી તો 10 દિન નચાતા પાણીનું બંધ કરી દીધું. તો અમારે 5 વર્ષથી દવા ચાલુ છે તો અમારે જેવા પાણી ક્યાં ભરવા જાય અને ટાંકે છે મોડું પાણી. ટાંકે લુગડા તારવા ન દેતા તો અમે પાણી ક્યાં ભરવા જાય? લુગડા તારવા ન દે અને પીવાના લુગડા કપડા ક્યાં ધોવા જવા અને પીવાનું ક્યાં ભરવા જવું? તો મટાણે કેમ પગે લાગતા હતા, પગ પકડતા હતા? તો અટાણે કેમ પાણી ન દેતા કોઈ? મારું નામ દીપાભાઈ છે. વોર્ડ નંબર 1 માં અમે રહી છીએ અને અમારા સભ્યો બહાર ગામ ગયા છે. એ આવે પછી પાણી છોડવાનો એવો ઓર્ડર કરીને ગયા છે. આવું કાયમ સમસ્યા છે. સુટાણા તેદું કે ગામમાં અમને કોઈ મત નથી દીધા એટલે અમે જેમ કહીએ એમ કરવાનું છે. અમે તો અમારા મશીન થી સુટાણા છે. બાકી ગામમાં કોઈ મત નથી દીધા એટલે અમને હેરાન પરેશાન કરે છે. બધી સભ્યોને ફોન કર્યા કે અમે બહાર ગામ અમે આવી પછી પાણી દેવાનું. તો અમે કોક બહાર ગામ જાવું, અમારા ગામમાંથી જાન જાય તે અમે જાન આવી જાય પછી પાણી દેવો. અમારો 5:30 વાગ્યાનો છે પાણી દેવાનો. સમસ્યા છે અમારે. મારું નામ હરેશભાઈ શેખવા છે. નટવર નગર 1 નંબર વોર્ડમાં રહું છું અને અહીંયા પાણી 6 વાગે છોડવાનો ટાઈમ છે. પણ ઉમેદવારો સોમનાથ નરેન્દ્ર મોદીની મિટિંગમાં ગયા હોય એટલે એની સાથે બૈરાઓ ગયા હોય તો એ લોકો પાણી જે છોડે છે રહીમભાઈ ઠેબા એમને ના પાડીને ગયા છે કે જ્યાં લગી અમારી ભેગા બૈરાઓ છે એ ન પહોંચે ત્યાં લગી પાણી છોડવામાં આવશે નહીં. તો આ ભર ઉનાળામાં આ ગરમીમાં પબ્લિક શું કરે? બરોબર, કારણ કે આ બધી પબ્લિક બૈરાઓ બધા પાણી વગરના હેરાન થાય છે. મજૂરીએથી આવતા હોય અત્યારે સાંજે બધાને પાણી જોઈ અને પાણી દેવામાં આવતું નથી. એ રાત્રે 12 વાગે 12 વાગે પાણી લેવાનું બધાને. અમે જાણ નોંધ કરી, અમે પાણી વાળા ભાઈને પૂછ્યું, એને કીધું અમને કે ભાઈ મને સભ્ય ના પાડીને ગયા છે કે અમે જ્યાં લગી ના આવે ત્યાં લગી વાલ ખોલતા નહીં. એટલા માટે અમે બધા જનતા નટવર નગર 1 નંબર વોર્ડના પબ્લિક બધું અહીંયા ભેગું થયું છે કે ભાઈ ક્યાં કારણે નથી ખોલતા. એટલે એને કીધું કે ભાઈ મને સભ્ય ના પાડીને ગયા છે કે અમે જ્યાં લગી ના આવે ત્યાં લગી વાલ ના ખોલતા. બધા સોમનાથ ગયા છે, નરેન્દ્ર મોદીની મિટિંગ છે ને ત્યાં અત્યારે રજૂઆત કરવાની છે ને હમણાં ફોને કરી છે.